અમે વિચાર્યું નતું કે પારપાડા ગાડી હળગશે ત્યાં ફાયર બ્રિગેડ આવીને આવું કરશે. વાત કઈ વેદી પ્લેટિના લઈને જવાનું તો આપણે દોચીવાડે થી લેવાનું તો સ્પ્લેન્ડર લઈને જવાનું તો આપણે ઘર કુંભકરણના ભાઈ પાસેથી બાઇક ની ચાવી લઈ લીધી ત્યાંથી નીકળી ગયો દોચીવાડે. આગળ જતા મળી જાય કોંજીકાવા પૂછતા હતા કે ચો મેલો બ્લોક ગળો હું તો બ્લેક ગળો માં આપણે દાજીમાં બેસી ગયા એમ નહીં એટલે આપણે સ્પ્લેન્ડર લઈને જવાનું છે. દોચીવાડા કોલોની વાઘરોળ મોટી ભટોબલ નાની ભટોબલ પૂરું સીધું ઘરજાન પહોંચી ગયો. આપણે ફઈના ઘેર ને લઈને વળતા થઈ ગયા આપણે દાજીમાં બીવા હતા એટલે મારે હેડવું પડતું 30-40 હેડવું પડ્યું. નકર આપણે ભાઈ તો વધારે હેડે પછી મેં થોડી વાર માં સુખ શાંતિ ઘેર ઉતારી દીધો. સવારમાં બાઇક ચાલુ કરી તેની ક્લેજ નથી દબાતી એટલે એમાં ઓઇલ નાખીને ફ્રી કરીને રાતના 7 વાગે અમે બધા નીકળી ગયા હતા પારપાડા રામાપીના મંદિરે દર્શન કરવા. આગળ જતા બે મૈસાન દપલોન આશીડોન પરિયોન જીગરીઓન બધા ભેગા થઈને અમે નીકળી ગયા હતા પારપાડા બાજુ. મંદિરે પહોંચતા જોયું તો જોરદાર મસ્ત મજાની સજાવટ કરેલી છે, જોરદાર શણગારેલું છે મંદિર. અને જય બાબારી કોમેન્ટમાં લખતા જાજો. અમારી સ્કોડ નો મૈસો એક અને બીજો જ્યાં ભણન ત્યાં બે ઓગળ્યું જ કરતો એટલી જ વારમાં તો ગાડીમાં આગ લાગી જઈને અમે પાડવા જઈને ગાડી કરતો તો વસ્તી ઘણી હતી, જેટલી વસ્તી હતી બધી ગાડી પાડવા આવી ગઈ હળગતી. ગાડી હળજીને પૂરી થઈ એટલે આવી ગઈ ફાયર બ્રિગેડ. એ પણ કેટલી સ્પીડમાં આવતી તમે જોઈ લો. અને ત્યાં આવીને પછી પોણીના ફેસરથી પછી ગાડી હળગતી હતી, ઓલવાન કરી દીધું ચાલુ. અને ગાડી કોની હતી શું હતું કોને કોઈ ખબર નહીં, ખાલી હળગતી હતી ને અમે પાડવા ગયા હતા બસ એટલી ખબર. થોડી વારમાં ગાડી ઓલવી નાખી હતી અને પછી અમે નીકળી જાય મંદિર બાજુ. અને કોમેન્ટમાં જય બાબારી લખતા જાજો.